નવા બેટ ખોડિયાર માતાજીના મંદિરે વડ સાવિત્રીના વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનોએ વડની પૂજા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। વડ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો પતિના દીર્ઘાયુષ્ય, આરોગ્ય અને ધન સંપદા માટે આ વ્રત કરતી હોય છે। પોતાનું સિંદૂર સુરક્ષિત રહે તે હેતુથી પરિણીત સ્ત્રીઓ વડની પ્રદક્ષિણા ફરતી હોય છે। પરિણીત સ્ત્રીઓ સિંગદાણા, બદામ, કાજુ, પીપરમિન્ટ વગેરે સાથે વડની પ્રદક્ષિણા કરતી હોય છે। 108 પ્રદક્ષિણા ફરતી વખતે વડને સૂતરની દોરી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે। આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પતિના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી થાય તે હોય છે। આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ધનવાન રાજકુમારી સાવિત્રી દેવીએ પણ આજના દિવસે વ્રત સંપન્ન કર્યું હતું। આજના દિવસે વડ સાવિત્રી વ્રતની કથા, વિષ્ણુ સહસ્રનામના પાઠ, શિવજીની પૂજા અર્ચના સાથે શિવજીની મહાપૂજા કરવાનું મહાત્મ્ય રહેલું છે। આ વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં સવિશેષ જોવા મળે છે। આજે વડની પ્રદક્ષિણા કરવા માટે તેમજ શિવજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામશે। ઘણી બહેનો આ વ્રતની ઉજવણી વિધિવત 5, 7, 11 વર્ષ પૂર્ણ કરી તેની ઉજવણી કરતી હોય છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીનું પૂજન અર્ચન કરી તેને ભોજન કરાવી દક્ષિણા સાથે સૌભાગ્યનો શણગાર અપાય છે। હરેશભાઈ પુરોહિત મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્ર વડે વડ સાવિત્રીની પૂજા કરવામાં આવી હતી। સર્વે ભક્તોને જય માતાજી। આજે જેઠ સુદ પૂનમ દર વર્ષે આ દિવસે વટ સાવિત્રીનું વ્રત પૂજા હોય છે। તો દર વર્ષે નવા બેટ ખોડિયાર માતાના સાનિધ્યે અહીંયા વડની પૂજા કરવા બહેનો પોતાના સૌભાગ્યનું રક્ષણ થાય એ માટે આ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। અને દર વર્ષે ઘણી જ મોટી સંખ્યામાં આ જગ્યાએ વટ સાવિત્રીનું વ્રતની પૂજા કરવા દરેક બહેનો આવે છે। અને દરેક બહેનોનું સૌભાગ્યનું માં બ્રહ્મા સાવિત્રી એમનું રક્ષણ કરે એવી બ્રહ્મા સાવિત્રી ભગવાનને પ્રાર્થના। અને દરેક બહેનોનું કલ્યાણ થાય અને સર્વ જગતનું કલ્યાણ થાય એવી મારી અંતરથી ભગવાન માં સાવિત્રી માતાને પ્રાર્થના। સર્વે ભક્તોને બહેનોને જય માતાજી।